સમાચારો પર તો ગુજરાતમાં શ્વાસ સંબંધિત બીમારીમાં આંકડો વધતો જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદ પ્રથમ નંબરે આવ્યો છે। ક્યાં કારણોસરથી આ આંકડો વધી રહ્યો છે, જોઈએ આ રિપોર્ટમાં। રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। વાહનોનો ધુમાડો, બાંધકામની ધૂળ અને ઉદ્યોગોથી નીકળતા હાનિકારક ધુમાડાના કારણે હવાની ગુણવત્તા બગડી રહી છે, જેના પરિણામે લોકોને તેમજ દમ અને ફેફસાના રોગ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। વર્ષ 2024ની સરખામણીએ 2025માં લોકોમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી છે। વાયુ પ્રદૂષણ, ઉડતી ધૂળની રજકણો તેનું મુખ્ય કારણ છે। અત્યારે એના કારણે શ્વાસ અને દમના રોગના દર્દીઓ વધી ગયા છે। શ્વાસવાળાને પણ વધારે તકલીફ પડતી હોય છે। સવારમાં ચાલવા જઈએ તો અત્યારે પોલીસની જાહેરાત આવી છે, એમાં હું ઘણા વિદ્યાર્થીઓને જોઈ શકું દોડી શકતા નથી શ્વાસના હિસાબે। પોલીસની તૈયારી કરતા યુવાનો પણ આનો ભોગ બનેલા હોય એવું જણાઈ રહ્યું છે। વર્ષ 2025માં EMRI 108ને 1.29 લાખ શ્વાસ સંબંધી ઇમરજન્સી કોલ્સ મળ્યા। વર્ષ 2024માં આ કોલ્સની સંખ્યા 1,24,210 હતી। વર્ષ 2025માં અમદાવાદમાં 31,162 શ્વાસ સંબંધિત ઇમરજન્સી કેસ નોંધાયા। અમદાવાદ બાદ રાજ્યમાં બીજા નંબરે સુરતમાં સૌથી વધુ 11,736 કોલ્સ મળ્યા। ડિસ્ટ્રીબ્યુશન ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોઈએ, જેને લાઇફસ્ટાઇલ સાથે કનેક્ટ કરવા અથવા તો અમુક ફેક્ટર સાથે જો કરવા હોય તો અમદાવાદ અને રાજકોટમાં સામાન્ય પ્રમાણ રહેલું છે, પરંતુ જે બરોડા અને સુરત છે એમાં લગભગ 15% અને 16% જેટલો વધારો ગયા વર્ષ કરતાં આ વખતે ઇમરજન્સીની સંખ્યામાં રહેલો છે। મોટી ઉંમરના લોકોની સાથે હવે યુવાનો અને બાળકોમાં પણ શ્વાસ સંબંધિત બીમારીઓ વધી છે, જેના કારણે વાલીઓ પણ ચિંતિત બન્યા છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।